આપનું સ્વાગત છે। વડોદરા વોર્ડ નંબર 12 ની કૈલાસ પાર્ક સોસાયટીમાં ભાજપના ઉમેદવારોનો ભારે વિરોધ, રહીશોએ ઉધડો લેતા કાર્યકરોએ ભાગવું પડ્યું। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચાર દરમિયાન જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં શહેરના વોર્ડ નંબર 12માં આવેલા કોટા વિસ્તારની કૈલાસ પાર્ક સોસાયટીમાં મત માંગવા પહોંચેલા એક ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓની એક બેઠકમાં સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ચૂંટણી ટાણે જનસંપર્ક કરવા ગયેલા નેતાઓને સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના કાર્યકર્તાઓ જ્યારે સોસાયટીમાં પ્રચાર માટે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કાર્યો ન થયા હોવાના મુદ્દે નાગરિકોએ તેમને આડે હાથ લીધા હતા। આક્રોશિત રહીશોએ કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વોટ માંગવા ન આવો, સ્થાનિક સ્તરે પોતે પણ પ્રજાલક્ષી કામ કરો। આ પ્રકારના સીધા અને તીખા પ્રહારોથી કાર્યકરોને જનતા વચ્ચે શાબ્દિક ટપોટપીની સ્થિતિ સર્જાઈ હતી। સોસાયટીના રહીશોનો મિજાજ પારખીને અને વિરોધનો વધુ ઉગ્ર બનતો જોઈને વોટ માંગવા આવેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ આખરે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાધારી પક્ષના ઉમેદવારો પ્રત્યે વોર્ડ વિસ્તારોમાં જોવા મળી રહેલો આ સીધો રોષ એ વાતનો સંકેત છે કે મતદારો હવે માત્ર રાષ્ટ્રીય નેતૃત્વ કે પક્ષના નામના સહારે નહીં, પરંતુ સ્થાનિક સ્તરે થયેલા નક્કર કામોના આધારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું મન બનાવી ચૂક્યા છે।